ચલો, તો અહીંયા આપણે સેલ્સિયસ અને ફેરનહીટ માપક્રમ ની વાત કરી રહ્યા હતા. એનો મતલબ એવો થયો કે અહીંયા સેલ્સિયસમાં 100 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થાય, જ્યારે અહીંયા 32 થી 212 એટલે 180 નો ફેરફાર થાય. એટલે જો આમ માપક્રમ લખવા દોરવા જઈએ ને, સપોઝ હું અહીંયા આગળ આમ ડ્રો કરવા જાઉં, તો અહીંયા આગળ જસ્ટ આપણે લખીએ કે નીચે લખું છું 0 ડિગ્રી સેલ્સિયસ, બરાબર છે. તો સપોઝ અહીંયા હું લખું છું 0 ડિગ્રી સેલ્સિયસ, તો એને અનુરૂપ અહીંયા આવે 32 ડિગ્રી ફેરનહીટ. ચલો, હવે તમે ઝડપથી મને કહેજો, તમારી જોડે સૂત્ર તો રેડી છે ને, 9/5 TC પ્લસ 32, બરાબર છે. એટલે હું તમને TC આપું, તમારે મને ફેરનહીટ કહી દેવાનું, બરાબર છે. ચલો, તો ઝડપથી જવાબ આપજો. તો હું અહીંયા આગળ હવે આપું છું 5 ડિગ્રી સેલ્સિયસ. બોલો તો કેટલા ફેરનહીટ આવશે? બોલો ભાઈ, બોલો. વેરી ગુડ ધ્રુમી, યસ પીયુ, વેરી ગુડ. તો 41 ડિગ્રી ફેરનહીટ આયા, કારણ કે 9/5 હતા, સિમ્પલ હતું ને, એમાં પાંચડો મૂક્યો તો 5 5 કપાયા, એટલે આપણે અહીંયા આગળ શું થશે તો કે 32 માં 9 એડ કરવાના, બરાબર ને. ચલો, તો 10 ડિગ્રી સેલ્સિયસ હોય તો ઝડપથી બોલો શું આવશે? બોલો રાઈ, ફટાફટ જવાબ બેટા. બોલો બોલો. વેરી ગુડ હિત, યસ ધ્રુમી, રાહી, દિયા. ઓકે, તો 50 ડિગ્રી ફેરનહીટ આવે. ક્લિયર છો? ઓકે, તો અહીંયા આગળ ધારો કે 15 હોય તો બોલો શું આવે? ઝડપથી બોલજો હવે. વેરી ગુડ હિત. યસ પીયુ. તો અહીંયા 59 ડિગ્રી ફેરનહીટ આવ્યા. એટલે મિનિંગ એવો થાય છે કે બહુ ફટાફટ આન્સર આપવો હોય, એટલે અહીંયા આગળ હું લખી કાઢું છું કે 100 ડિગ્રી સેલ્સિયસ લઉં તો બોલો અહીંયા કેટલા ફેરનહીટ આવે? 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો અહીંયા કેટલા ફેરનહીટ આવે બોલો તો? વેરી ગુડ. એટલે વાત એવી છે કે અહીંયા જો હું 5 નો ફેરફાર કરું ધ્રુમી, તો અહીંયા 9 નો ફેરફાર થાય છે. એટલે અહીંયા સેલ્સિયસ 5 ઇન્ક્રીઝ કરું તો ફેરનહીટ 9 ઇન્ક્રીઝ થયા. અહીં ફરી 5 તો અહીંયા 9 એડ થયા, અહીંયા 9 એડ થયા. અહીંયા 0 થી 100 એટલે મેં 20 ટાઈમ્સ 5 એડ કર્યા, ખબર પડી? તો અહીંયા 20 ટાઈમ્સ 9 એડ કરો એટલે 180. 32 પ્લસ 180 કરી દો તો 212 આવે. અચ્છા, તો એનો મતલબ એમ થયો કે 5 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ્સ ટુ 9 ડિગ્રી ફેરનહીટ થાય. યસ ઓર નો? ના સાહેબ, નો. બરાબર જ છે, નો જ. કારણ શું? કારણ કે અહીંયા તો લખેલા છે 5 ડિગ્રી બરાબર 41, તો આ પાછું શું થયું? તો આ એનો એકચ્યુઅલી ચેન્જ બતાવે છે. ખ્યાલ આવ્યો? આ શું બતાવે છે? ચેન્જ. હવે આપણા ત્યાં છે ને કાઢી નાખ્યું, અમારું જૂના ગુજરાત બોર્ડમાં એવું હતું કે ફેરફાર હોય ને તો તમારે એને રિપ્રેઝેન્ટ કેવી રીતે કરવાનો? તો કે આવી રીતે 5, અરે ભાઈ, તો કે 5 ડિગ્રી સેલ્સિયસ ઇક્વલ્સ ટુ 41 ડિગ્રી ફેરનહીટ, પણ 5 સેલ્સિયસ ડિગ્રી ઇક્વલ્સ ટુ
9 ફેરનહીટ ડિગ્રી. એટલે આ એવું બતાવે છે કે આ છે ને તાપમાન બતાવે છે અને આ તાપમાનનો ફેરફાર બતાવે છે. ખબર પડી કે નહીં? ક્લિયર? એટલે જો ફેરફાર 5 નો થાય તો ફેરનહીટમાં 9 નો ફેરફાર બતાવવાનો થશે. ક્લિયર છો? ઓકે, તો આવી રીતે તમે દર્શાવી શકો. અચ્છા, એવો પ્રશ્ન પૂછાય છે કે કયા ટેમ્પરેચરે કયો આંકડો એવો છે કે કયો ડિજિટ એવો છે કે એમાં સેલ્સિયસ અને ફેરનહીટ સરખા આવે? કોઈને યાદ હોય કે ક્યાંક વાંચેલું જોયેલું હોય તો, કે કયો નંબર છે કે જેમાં સેલ્સિયસ અને ફેરનહીટ બંને સરખા થાય? જેમ કે આમાં 5 અને 9 છે, તો હું એમ કહું કે 20 ડિગ્રી સેલ્સિયસ બરાબર 20 ડિગ્રી ફેરનહીટ થાય છે. નથી થતું, પણ આ તો કહું છું. એવો કોઈ આંકડો ખબર છે? ધ્રુવી કંઈક યાદ કરવાનો પ્રયત્ન કર્યો, નજીક છે પણ તદ્દન ખોટું છે. વેલ ટ્રાય ધ્રુવી. કોઈને યાદ છે ક્યાંય ક્યારેક લાઈફમાં સુનેલા હો, સાંભળેલા હો? તો રાહી કે છે 32, પણ ના મારા દીકરા, જો 32 ફેરનહીટ છે ત્યારે 0 ડિગ્રી સેલ્સિયસ છે. આંકડો સરખો હોવો જોઈએ. તમે 41 કહો છો તો પણ લે, આ ધ્રુવી તો તુક્કા મારવાની શરૂઆત કરી એને તો જોજો. ચલો, કાંઈ વાંધો નહીં. હું કરાવું છું, તમે લોકો ચાલુ ના પડી જશો. તો આન્સર છે -40 ડિગ્રી સેલ્સિયસ. રાહીનો જવાબ 40 લાવી, પણ -40 છે. ચલો કાંઈ વાંધો નહીં, આપણે અહીંયા આગળ લખી કાઢીએ છીએ કે TC = 9/5 TF + 32. ઠીક છે? સાંભળજો. એટલે રાહીએ પ્રયત્ન તો કર્યો, આંકડો તો આવ્યો જ હશે ક્યાંક આ જાણકારમાં, તમારે આગળ ભણવામાં. ચલો, અહીંયા હું x ધારી લઉં છું અને અહીંયા પણ 9/5 x + 32 ધાર લીધા. ખબર પડી? x આપણે ફાઇન્ડ કરવો છે. શું કરશો? તો એક કામ કરીએ છીએ, 32 ગયા આમને ને x ગયા સામને. તો -32 = અહીંયા થશે 9/5x - x. તો x કોમન કાઢી લઉં છું, બરાબર છે? અને લસા લઈ લઈએ તો 9 - 5/5 થશે. ક્લિયર છો? અને x તો બહાર. હવે અહીંયા -32 હતા, એટલે હવે x = તમને મળશે શું? -32 × 5 / 9 - 5 4. 8 4 * 32, તો બરાબર, અને 8 5 * 40, એટલે -40. ક્લિયર? તો તમને એક્ઝેક્ટ મળી ગયું કે -40 ડિગ્રી સેલ્સિયસ = -40 ડિગ્રી ફેરનહીટ થાય. એટલે હવે તમે આમાં કિંમત મૂકશો તો પણ તમને એ વસ્તુ જાણકારી મળી જશે. ક્લિયર છો? ચલો, તો આ બધી એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હતી જે રિક્વાયર હતી, બરાબર છે? જે એનામાં આવી નથી, આપણે લઈ આવ્યા ક્યાંકથી. ચાલો, તો આજે પણ આ પોષણ જે છે ચલો, તો હવે આ થોડુંક જઈએ છે, પછી આપણે સ્ટોપ કરીએ છીએ, બરાબર છે? આદર્શ વાયુ સમીકરણ અને નિરપેક્ષ તાપમાન, બરાબર છે? છેલ્લું વાત લઈ લઈએ છીએ.
અને બહુ સાચું કહું કે છતાં તમને ફ્રેશ કરવા માટે મેં આ થોડીક કેલ્ક્યુલેશન મેથેમેટિકલ લઈ લીધી અને તમને એમાં મજા પણ આવે, મને ખબર છે. પણ હવે આપણે કેલ્વિન માપક્રમમાં જવું છે, જેને નિરપેક્ષ તાપમાન કહેવાય. બરાબર છે. તો જોજો, બહુ ઝડપથી જઈએ છીએ અહીંયા આગળ કે તમને પેલા માપક્રમમાં તકલીફ શું પડી સાહેબ, તો આ મંડાણા છો તમે. બસ, તો એ વસ્તુ આપણે જોઈએ કે એમાં તકલીફ એ હતી તો જુદા જુદા પ્રવાહીના ઉષ્મીય પ્રસરણના ગુણધર્મો જુદા જુદા હોવાને કારણે પ્રવાહી કાચ થર્મોમીટર વડે માપેલા તાપમાનો નિયત બિંદુઓ કરતા જુદા હોય છે. બરાબર છે. દરેક પ્રવાહી એટલે મર્ક્યુરી માટે પણ તો કે જુદા જુદા તાપમાને ઉષ્મીય પ્રસરણના ગુણધર્મો જુદા હોય. એટલે મર્ક્યુરીનું જુદું, આલ્કોહોલનું પ્રસરણ જુદું થાય અને તાપમાનમાં પણ ફરક પડે ત્યારે સહેજ ફરક આવે. જેમ કે હું એમ કહું કે 10 ડિગ્રી સેલ્સિયસથી હું એને 20 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઉં તો ત્યારે જે એનું એક્સપાન્શન થાય એટલે કે કદ વધે, તો એના કરતાં અહીંયા 110 ડિગ્રી સેલ્સિયસથી 120 ડિગ્રી સેલ્સિયસ લઈ જાઉં તો ત્યારે ફેરફાર કંઈક વધારે થતો હોય. તો એટલે આ માપક્રમથી થોડી તકલીફ પણ આવી ઘણી હતી. નાના નાના વાત હોય તો ચાલે. એટલે તમારે ધારો કે તમારું બોડી ટેમ્પરેચર મેઝર કરવું હોય તો તમારું બોડી ટેમ્પરેચર કેટલું થાય, તો 90, અત્યારે હાલ 98 ડિગ્રી સેલ્સિયસ છે, તો પેલું થર્મોમીટર તમે સોરી માય મિસ્ટેક, ફેરાનીટ સોરી 98 ડિગ્રી ફેરાનીટ છે, તો તમે 97 થી માંડીને અને વધુમાં વધુ જશે કેટલું, તો કે મને તો 107 તાવ આવ્યો હતો. પેલો કે ફેંકે નહીં લ્યા, હોય નહીં કોદાળ. ના ના લ્યા, હાચું લ્યા, 107 તાવ આવ્યો તો પછી છે ને જાતે ઉતરી ગયો. એવું ના થાય લ્યા, આખો માણા ઉતરી જાય 107માં. ખબર પડી? તો એટલે એકચ્યુઅલી 105 106 બહુ થઈ ગયું. બરાબર છે. પણ છતાંય આપણા ત્યાં આટલું જ માપક્રમમાં ચર્ચા કરવાની હોય તો ત્યાં આગળ પ્રવાહી કાચ થર્મોમીટર ચાલે. એટલે કે આપણે જે વાપરીએ છીએ એ ચાલે. બરાબર છે. પણ અહીંયા ચર્ચા શું છે તો કે પરંતુ કોઈ પણ વાયુનો ઉપયોગ કરીને બનાવેલ થર્મોમીટર વડે તાપમાનના મૂલ્યો સમાન મળે છે. પણ એ વાયુ કેવો લેવાનો છે તો કે વાયુ કેવો લઈશો તો કે એ વાયુ જે છે એ આદર્શ વાયુ લઈશો. અને બધા વાયુ આદર્શ વાયુ નથી, પણ બધા વાયુની વર્તણૂક, બહુ મોટા ભાગના વાયુની વર્તણૂક આદર્શ વાયુ જેવી ક્યારે થાય તો કે નીચા દબાણે, બહુ જ ઓછી ઘનતા અને નીચા દબાણે ધરાવતા બધા જ વાયુઓની વર્તણૂક લગભગ સમાન થાય. એટલે બધા જાણે કે આદર્શ વાયુ તરીકે વર્તે અને એટલે આ બધા લગભગ સરખા. અહીંયા પ્રવાહી બધા સરખા ના કહેવાય. તો આપેલ જથ્થાના વાયુની વર્તણૂક, દબાણ, કદ અને તાપમાન એટલે પીવીટી. બરાબર છે. તો તમે સાંભળ્યું છે આ સમીકરણ પીવી બરાબર એનઆરટી? આ સમીકરણ સાંભળ્યું છે ક્યાંય? કેમિસ્ટ્રીમાં આવ્યું હતું ક્યારે? ચેટબોક્સમાં લખો તો મને ખબર પડે. ઓકે, ચલો, સાંભળ્યું છે, સારી વાત છે. સારું, ચલો. તો આપણે આ પીવી બરાબર એનઆરટી એ સંબંધ છે એનો ઉપયોગ કરીશું. જ્યાં કેપિટલ ટી છે ને એ શેના માટે યુઝ થાય છે તો મોટા ભાગે કેપિટલ ટી છે ને એ કેલ્વિન માપક્રમ માટે છે. બરાબર છે. અથવા એને નિરપેક્ષ તાપમાન કહેવાય. બરાબર છે. અને એમાં એક કેલ્વિન જ હોય. બરાબર છે. ઓકે. અને સ્મોલ ટી જે છે એને આપણે કહીએ છીએ સેલ્સિયસ.
બરાબર છે. ઓકે, એટલે કે સેલ્સિયસમાં 273.15. હવે 273 સુધી યાદ છે સાહેબ, 0.15 થોડુંક વધારે પડતું થયું ના, એક્ઝેક્ટ 273.15 એડ કરો એટલે કેલ્વિનમાં ફેરવાય. બરાબર છે. એટલે હવે અહીંયા નવું આવ્યું કે કેલ્વિનમાં ટીકે ઇક્વલ્સ ટુ, તો શું કરવાનું, તો કે ટીસી પ્લસ 273.15. બરાબર છે. આટલું ઉમેરો એટલે તમારું સેલ્સિયસ કેલ્વિનમાં કન્વર્ટ થશે. ક્લિયર છો? ઓકે, ચલો. તો જ્યારે તાપમાન એટલે તો પીવીટી જેવા ચલથી વર્ણવી શકાય. હવે એમાં સિદ્ધાંત કયો વાપરીશું? પ્રવાહીમાં તો સિદ્ધાંત કયો હતો ભાઈ? જેમ તાપમાન વધે, ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય, એમ એનું વોલ્યુમ ઇન્ક્રીઝ થાય. એટલે એ થર્મોમીટરની અંદર જે લિક્વિડ ભરેલું છે એ લિક્વિડ જે છે એ જેટલી સાઇઝ હોય એના કરતાં એની સાઇઝ વધે ટેમ્પરેચર ઇન્ક્રીઝ થવાથી. ક્લિયર? ચલો, ઓકે. તો જોજો, હવે અહીંથી આપણે ચાલુ કરીએ છીએ કે અહીંયા કયો સિદ્ધાંત છે. સાંભળજો. જ્યારે તાપમાન અચળ રાખવામાં આવે ત્યારે આપેલ જથ્થાના વાયુના દબાણ અને કદ વચ્ચેનો સંબંધ છે પીવી બરાબર અચળ. હવે તમને આ બેઝ પકડાઈ ગયો છે. પીવી બરાબર એનઆરટી. આપણા ત્યાં એનઆરટી નથી વાપરતા, મ્યુઆરટી વાપરીએ છીએ. આમાં મ્યુ મોલ નંબર છે, આર જે છે એ યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ છે, ટી ટેમ્પરેચર છે. હવે જો ટી ચલ હતો, પી ચલ હતો, વી ચલ હતો. જો ટી અચળ કરી દો તો પીવી બરાબર અચળ થઈ જાય. બરાબર છે. આ સંબંધ બોયલે આપ્યો. બરાબર છે. તો અંગ્રેજ રસાયણ શાસ્ત્રી રોબર્ટ બોયલ. જો અચળ દબાણ રાખવામાં આવે તો અચળ દબાણે તમને શું મળે, તો કે આ અચળ કરી દો તો વી અને ટી નો સંબંધ મળે કે વી બાય ટી બરાબર અચળ થાય. અને જો હું છેલ્લે અચળ કદ કરું તો પી બાય ટી બરાબર અચળ થાય. ક્લિયર છો ને? એટલે મારા મતે કદાચ આ તમે ભણેલા જ છો, પણ છતાં અહીંયા પહેલી વખત આ સમીકરણ આવ્યું એટલે તો કે એક વાત આવી કઈ, તો કે પીવી બરાબર અચળ એ બોયલનો નિયમ કહેવાય. અચળ દબાણે એટલે આ અચળ તાપમાને હતો. અચળ દબાણે એટલે પહેલો પૂરો. બરાબર છે. બીજો લઈએ છે અચળ દબાણે, તો કે શું થાય, તો કે વી બાય ટી બરાબર અચળ. બીજો નિયમ આવ્યો આ ચાર્લ્સ. અને છેલ્લો આવ્યો ગેલુસેક. બરાબર છે. તો એ ચાર્લ્સનો નિયમ. પણ આ બધું કોના માટે? પૂરતી ઓછી ઘનતાવાળા વાયુઓ આ નિયમોનું પાલન કરે છે તો જ આદર્શ વાયુ તરીકે વર્તે. પૂરતી ઓછી ઘનતા એટલે એનું દબાણ પણ બહુ જ ઓછું હોય તો જ વ્યવહારના વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તે. ચલો, તો ત્રીજો ગેલુસેક એને નથી લાયા આ લોકો અને આમને કમ્બાઈન કરી દીધું. પણ ગેલુસેક શું થાય કે જો હું ત્રીજો કલર લઈ લઉં એટલે તમને અલગ અલગ દેખાય. તો કે અચળ કદ રાખો તો શું થશે, તો કે અચળ કદે, તો કે પી બાય ટી બરાબર અચળ થાય. એટલે આ ત્રણેયને ભેગા કરો. પી બાય વી બરાબર અચળ, વી બાય ટી બરાબર અચળ, પીવી બરાબર અચળ. એટલે તમને અહીંયા આગળ પીવી અપોન ટી બરાબર અચળ મળશે. ક્લિયર છો? અને એ અચળ આપણો મ્યુ આર આવ્યો હે ને. ઓકે, ચલો. તો આ વાત પૂરી. જુઓ, એટલે પીવી બાય ટી એ પણ અચળ થઈ જશે. જેને વ્યાપક રીતે સ્વરૂપે લખવામાં આવે તો પીવી બરાબર શું લખાય છે, તો કે એનઆરટી કે મ્યુઆરટી. ક્લિયર છો? તો જોજો, તો અહીંયા આવી ગયું પીવી બરાબર મ્યુઆરટી. પણ આદર્શ સમીકરણ પણ કહેવાય છે. પણ કોને લાગુ પાડી શકાય?
તો કોઈ પણ જથ્થાના કોઈ પણ મંદ વાયુને, મંદ એટલે ઓછા, બહુ જ ઓછો ઘનતાવાળો વાયુ, ખબર પડી કે નહીં? એટલે મોટી નળી લીધી ને એમાં બહુ જ ઓછો વાયુ નાખ્યો અને એ વાયુ બધામાં ફેલાઈ જાય, બરાબર છે, એટલે દબાણ પણ સાવ ઓછું હશે, તો એ આદર્શ વાયુ તરીકે વર્તે, બરાબર છે. ઓકે, ચાલો. તો આ તો થઈ ગયું આપણું થર્મોમીટર, હજી બાકી છે. જ્યાં આર શું છે? સાર્વત્રિક વાયુ અચળાંક. હું શું બોલ્યો? યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ, બરાબર છે. આર 8.31 જૂલ પર મોલ પર કેલ્વિન, હે ને? હવે મને ખબર છે તમારે કેમિસ્ટ્રીમાં આના જુદી જુદી રીતે તમને ગોખાવડાવે આ યુનિટ, પણ જો તમને ફિઝિક્સથી ખબર હોય ને તો યુનિટ તમારે ગોખવા ના જવાય. એમનામાં દાખલા ગણી 16 ચેપ્ટર હોય, એમાંથી 5 ચેપ્ટરમાં દાખલા આવતા હોય, એટલે બહુ એકમની બહુ ના હોય, પણ આપણે તો દરેક રાશિ હોય એકમ આવે જ, અને એકમ આવે એટલે અહીંયા આગળ આપણે કંઈ ગોખીશું નહીં, આને સમજીને તૈયાર કરવાના. ખ્યાલ આવે? તો અહીંયા જુઓ શું થાય, એનો એકમ પીવી. પી હતો કોણ? તો કે ન્યૂટન પર મીટર સ્ક્વેર, અને વી છે ઇન્ટુ મીટર ક્યુબ. મીટર સ્ક્વેર ને મીટર ઉડી જાય એટલે જૂલ થાય, એટલે પીવી જૂલ બની ગયો. મ્યુ એટલે પર મોલ અને તાપમાનનો કેલ્વિન, તો પીવી એટલે જૂલ થશે, જૂલ પર મોલ પર કેલ્વિન. ક્લિયર છો? જૂલ પર મોલ પર કેલ્વિન. ડન. ચલો, તો એવી જ રીતે યાદ રાખવું જોઈએ. ચલો, તો પણ હવે જે ઓરિજિનલ વાત છે એ પૂરી કરીએ ફટફટ. તો કે આપણે શીખ્યા કે દબાણ અને કદ તાપમાનના સમપ્રમાણમાં છે. એટલે આપણે હમણાં કર્યું પીવી બાય ટી બરાબર અચળ, તો અહીંયા પીવી ચલે છે, ટી થયો, બરાબર છે. હવે હવે ઓરિજિનલ વાત આવી આપણી થર્મોમીટરની. આ સંબંધ તાપમાનના માપન માટે અચળ કદ વાયુ થર્મોમીટર નો ઉપયોગ કરવાની સ્વીકૃતિ આપે છે. સાંભળજો. તો અહીંયા આગળ આ સંબંધ તાપમાનના અચળ કદ વાયુ થર્મોમીટરના ઉપયોગ કરવાની સ્વીકૃતિ આપે છે. એટલે જો તમે વાયુ ભર્યો છે પેલી નળીમાં, જેમ પેલો મર્ક્યુરી ભર્યો તો એ તો જોયું છે થર્મોમીટર, એવી રીતે વાયુ ભરો તો વાયુ આખામાં ફેલાઈ જાય. ગમે તે થાય, વાયુ એટલા કદમાં જ રહે, કારણ કે જે ડબ્બામાં ભરી દીધો તો એનું કદ એટલું જ રહે, બરાબર. કદ એનું બદલાય નહીં. તો કદ અચળ હોય તો પી ચલે છે ટી થાય. કદ અચળ હોય તો પી ચલે છે ટી. તમને મળ્યા કે નહીં? ચલો, તો અચળ કદે તમે અહીંયા લખી શકો છો પી ચલે છે ટી. ચલો, બરાબર છે. હવે આ વસ્તુનો ઉપયોગ આપણે કરીએ છીએ કે જેમ તાપમાન વધશે એમ દબાણ વધશે, અને દબાણના પદમાં, એટલે તાપમાન દબાણના પદમાં મળે છે. ક્લિયર છો? પેલામાં તાપમાન કયા પદમાં મળતું હતું? તો કે કદમાં. યાદ આવ્યું? થર્મોમીટરની અંદર તાપમાન વધે એટલે કદ વધે, હે ને? એટલે પારો ઊંચે ચડ્યો તો પારો ઉપર ચડે એટલે તમે એનું કદ માપો છો એકચ્યુઅલી, તો કે કદ આટલું થયું. એ કદને અનુરૂપ તાપમાન કહી દઈએ કે આટલું તાપમાન થયું હશે એટલે કદ આટલું થયું. ખબર પડી? એવી રીતે અહીંયા દબાણ માપીશું અને દબાણથી કહી દઈશું કે એનું તાપમાન આટલું હશે એટલે આ દબાણ થયું છે. ઠીક છે? ઓકે. તો ફરીથી કે આપણે વાયુ થર્મોમીટર કેમ વાપર્યા? તો કે નીચા દબાણે બધા વાયુઓ આદર્શ વાયુ તરીકે વર્તે અને પીવી બરાબર મ્યુઆર ટી વાપરી શકાય. બરાબર છે.
તો અચળ કદ વાયુ થર્મોમીટર વડે મપાયેલ દબાણ તાપમાન એ દબાણના પદમાં ચલો એટલે તમે આલેખ દોરો કોનો તો કે દબાણ વિરુદ્ધ તાપમાનનો અચળ કદ એ બરાબર છે તો કેવો મળવો જોઈએ પી ચલે છે ટી એટલે અચળ બરાબર એટલે સુરેખ બરાબર છે તો સુરેખ આલેખ જુઓ અહીંયા છે તો અહીંયા આગળ આપણે દબાણ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે આ સુરેખ જ મળે છે બરાબર છે નીચા દબાણે ચર્ચા કરીએ છીએ તે બધા વાયુઓ જો જુદા જુદા વાયુઓની ચર્ચા જેમ દબાણ વધ્યું તો એ લોકો થોડાક છૂટા છૂટા થયા પણ જેમ દબાણ ઘટતું જાય અને તાપમાન ઘટાડતા જઈએ છે બરાબર તો આ બધા વાયુઓ તો કે કોઈ એક તાપમાને દબાણ શૂન્ય થાય તો આને ટચ કરે છે બરાબર છે એકચ્યુઅલી તો દબાણ શૂન્ય થવાનું નથી અને એટલે આપણે આ ડોટેડ લાઈનથી બતાવ્યું છે તાપમાન -100 ડિગ્રી સેલ્સિયસથી ઓછું તો એવું તો મળવાનું નથી બરાબર છે -100 -150 સુધી માંડ જઈ શકીએ તો પણ પછી આ લાઈનને એક્સટેન્ડ કરી એટલે પાછળ આપણે ખેંચી ખબર પડી ને પણ પ્રેક્ટિકલી અહીંયા 273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોતું નથી પણ આ જે તાપમાન છે એ આપણે થિયોરેટિકલ આપણે એવું વિચાર્યું કે આ તાપમાને જો આને પાછળ ખેંચીએ તો દબાણ શૂન્ય થઈ જવું જોઈએ બરાબર છે એટલે આ જે તાપમાન છે -273.15 ડિગ્રી સેલ્સિયસ ત્યાં કોઈ પણ વાયુ હોય આ તાપમાને એનું દબાણ શૂન્ય થાય ઠીક છે એટલે આ જે તાપમાન છે એ તાપમાનને કહેવામાં શું આવ્યું તો કે આને કહેવામાં આવ્યું છે 0 કેલ્વિન ક્લિયર છો એટલે આને આપણે શું કહી દીધું 0 કેલ્વિન ક્લિયર છો -273.15 ડિગ્રી સેલ્સિયસ ને 0 કેલ્વિન આપણે કહી દીધું ક્લિયર છો ચલો તો બસ પૂરું કરું છું ભાઈ સુરેખ મળે છે જો કે નીચા તાપમાને વાસ્તવિક વાયુ માટે મેળવેલા માપનના મૂલ્યો આદર્શ વાયુ નિયમની ધારણા મુજબના મૂલ્યો કરતા જુદા પડે છે વાસ્તવિક વાયુમાં થોડાક જુદા પડે છે બરાબર છે પરંતુ તાપમાનના મોટા વિસ્તાર માટે આ સંબંધ રેખીય હોય છે તથા એવું જાણવા કે જોવા મળ્યું કે જો વાયુમય અવસ્થામાં જ રહે તો તાપમાનમાં ઘટાડો કરતા દબાણ શૂન્ય થઈ શકે એકચ્યુઅલી જો તાપમાનમાં ઘટાડો કરો બરાબર છે તો એ પ્રવાહી કે વાયુમાં ફેરવાઈ જાય પણ એવું જોવામાં આવ્યું કે જો અહીંયા આગળ તાપમાન ઘટાડો અને એ જો વાયુ જ રહે તો અહીંયા આગળ એવું કહી શકાય કે શું થશે તો કે એનું દબાણ શૂન્ય બનશે ક્લિયર તો સુરેખાલેખને અક્ષ સુધી લંબાવવામાં આવે તો આદર્શ વાયુ માટે નિરપેક્ષ લઘુત્તમ તાપમાન મેળવી શકાય આ તાપમાનનું મૂલ્ય -273.15 ડિગ્રી સેલ્સિયસ મળે છે તેને નિરપેક્ષ શૂન્ય તાપમાન બ્રિટિશ વૈજ્ઞાનિક કેલ્વિને એવું બતાવ્યું કે કેલ્વિન તાપમાન માપક્રમ અથવા આને નિરપેક્ષ તાપમાન માપક્રમ નો આધાર નિરપેક્ષ શૂન્ય છે એટલે 273.15 એ આપણે શું કહી દઈએ છે તો કે 273.15 ડિગ્રી સેલ્સિયસ ને શૂન્ય બિંદુ લેવું જોઈએ એટલે એને 0 કેલ્વિન કન્સિડર કર્યો જોઈ લો અહીંયા આગળ આવી ગયા
તમારો 0.00 કેલ્વિન ઇક્વલ્સ ટુ -273.15 ડિગ્રી સેલ્સિયસ અને એ કિંમત મૂકશો તો -459.69 ડિગ્રી ફેરનહીટ આવશે. ઠારણ બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ ત્યારે 32 ડિગ્રી ફેરનહીટ, તો એને અનુરૂપ આ કેટલા થાય 200, એટલે આપણે પ્લસ કરવાના ને, +273.15 ડિગ્રી સોરી કેલ્વિન. અને 100 ડિગ્રી, અહીંયા 100 છે, એકડો છે, 100.00 ડિગ્રી સેલ્સિયસ તો 212 ડિગ્રી ફેરનહીટ, તો એને અનુરૂપ અહીંયા થાય તો 100 માં 273 એડ કરો તો મને શું મળશે, તો કે 373.15 કેલ્વિન. ક્લિયર છો? એટલે આ આપણે સરખાવી દીધા ત્રણે ત્રણને, બરાબર છે. એટલે આમાં તમને આવડવું જોઈએ કે કેવી રીતે બદલી શકાય. કેલ્વિન તાપમાન માપક્રમ માટેના એકમનું પરિમાણ સેલ્સિયસ ડિગ્રી જેટલું સમાન છે, તેથી આ માપક્રમો પર તાપમાનનો સંબંધ નીચે મુજબ છે. ટી બરાબર ટીસી 273.15, બરાબર છે ને? તો ટીસી પ્લસ 273.15 થાય. ચલો, તો બસ અહીંયા આગળ આપણે સ્ટોપ કરીએ છીએ, બરાબર. તો વધુ આવતા અંકે આપણે જોઈશું. ચલો, તો આવજો. ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.